નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આપણે આજ ચાર એવા શેર વિશે વાત કરવાના છે જેમાં 30% સુધીનું રિટર્ન મળી શકે છે. તો આ કયા ચાર શેર છે અને બ્રોકરેજ હાઉસે આ શેરોનો ટાર્ગેટ શું આપ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને આ શેરમાં તમે રોકાણનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસની પણ આઈડિયા આવી શકે. સૌથી પહેલા શેર વિશે વાત કરીએ મિત્રો, તો સિટી બ્રોકરેજ હાઉસે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટના શેરમાં ખરીદીની સલાહ આપી છે, જેની ટાર્ગેટ પ્રાઇસ ₹1550 રાખવામાં આવી છે અને આ કંપનીના શેર 26% સુધીનું રિટર્ન આપી શકે છે. સિટી કન્ઝ્યુમર પ્રોડક્ટનો શેર. પછી મિત્રો બીજો શેર છે સ્વિગીનો. તો યુબીએસએ સ્વિગીના શેર પર ખરીદીની ભલામણ કરી છે, જેની ટાર્ગેટ પ્રાઇસ ₹515 નક્કી કરવામાં આવી છે. આના ઉપર 20%ના રિટર્નની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સ્વિગીના શેરમાં, જે હમણાં જ શેર બજારમાં લિસ્ટ થયો છે. પછી મિત્રો ત્રીજો શેર છે રિલાયન્સનો. તો જેફરીઝે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર ખરીદવાની સલાહ આપી છે. જેફરીઝે આ કંપનીના શેરની ટાર્ગેટ પ્રાઇસ ₹1700 નક્કી કરી છે. સાથે જ કંપનીના શેર પર 32% સુધીના રિટર્નની સંભાવના વ્યક્ત કરી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં. પછી મિત્રો ચોથો શેર છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનો. એટલે કે જેપી મોર્ગને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બીઈએલ ના શેરમાં ખરીદીની સલાહ આપી છે. ₹340 ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. જેપી મોર્ગનના જણાવ્યા અનુસાર આ કંપનીના શેરમાં આગામી દિવસોમાં 14% સુધીનું રિટર્ન મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે ચાર એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ અનુસાર 15 થી લઈને 32% સુધીનું રિટર્ન આપણને ટૂંકા ગાળામાં મળી શકે છે. તો આ શેર તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.